નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। નવ્યું વિદ્યાલય જંબુસરમાં ભરૂચ પોસ્ટ ડિવિઝન દ્વારા તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। ભરૂચ ડિવિઝનના અધિકારીની ઉપસ્થિતિમાં નવ્યું વિદ્યાલય જંબુસરમાં પોસ્ટ વિભાગની જુદી જુદી યોજનાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટેનો કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ પઢિયાર, ભાજપા મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, રોહિતભાઈ પરમાર, વાઘેલા સાહેબ SPM જંબુસર તથા તમામ પોસ્ટ ઓફિસ સ્ટાફ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। યોજનાઓ બાબતે શ્રી અશોકભાઈ પરમારે ઉપસ્થિત સૌને વિસ્તૃતમાં માહિતી આપી તથા શ્રી બળવંતસિંહ પઢિયારે તથા શ્રી રણછોડભાઈ પઢિયારે પોસ્ટની વિશ્વસનીયતા વિશે તથા તેના લાભ લેવા માટે દરેકને જાગૃત કર્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોએ શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું। આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જંબુસર ભરૂચ પોસ્ટ ડિવિઝન દ્વારા કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર। जानकारी આપવાની છે કે ભાઈ પોસ્ટ ઓફિસના માધ્યમથી આપણે કેટલી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે સેવાના માધ્યમથી। તો સર્વપ્રથમ આપણે એક જાણકારી એ પણ લઈએ કે ભાઈ સેવિંગ્સ એકાઉન્ટ, કે સેવિંગ્સ એટલે બચત ખાતું, કે બચત ખાતું સામાન્ય નાનામાં નાનો માનવી પણ આજે ખાતું ખોલાવી અને એમાં સેવિંગ કરી શકે અને એ રોજિંદા જીવનમાં માનો કે જેની સગવડ 500 રૂપિયા જમા કરવાની હોય તો એ 500 અમલમાં મુકાય તો સારી વાત છે। બીજું કે આજે તમે જુઓ તો ઘણી ખરી કંપનીઓ છે, તમને લોભામણી જાહેરાતો આપીને જે ફ્રોડ થાય છે એ આ પોસ્ટ ખાતામાં ફ્રોડ થાય છે। એ પહેલું સિક્યુરિટી આપણી મજબૂત બને છે। એટલે આપણો પૈસો કે આપણો રોકાણ જે કંઈ મહેનતનો હોય એ મહેનતનો પૈસો ઉગવાનો છે। એટલે પોસ્ટ ખાતાની જે કંઈ યોજનાઓ હોય એ યોજનાઓ તમે આંખો મીચીને એમાં રોકાણ કરો। તમને હું મારો ખુદનો એક અનુભવ કહું છું કે 1987ની અંદર ટંકારી ખાતે હું પહેલા વખત નોકરી કર્યો। તે વખતે પોસ્ટની એક યોજના હતી, ત્યાં મેં રિકરિંગ ખાતું ખોલાવ્યું અને એ રિકરિંગ ખાતું મારું લગભગ 15 વર્ષ ચાલ્યું અને એ જે કંઈ પૈસા ભેગા થયા એ પૈસાનો મેં અહીંયા જ્યારે હું જંબુસર આવ્યો ત્યારે મેં પ્લોટ કરી। એટલે મારો અનુભવ છે કે તમારો પૈસો જે પોસ્ટમાં તમે રોકાણ કરશો તે કોઈ દિવસ એળે જવાનો નથી। એટલે